નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. છત્તીસગઢમાં માલગાડીના 23 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. એન્જિન સાથે પાટા પરથી ઉતરીને પલટી ગયા. ટ્રેક પર કોલસાનો ઢગલો થયો. 6 ટ્રેનો રદ, 9ના રૂટ ડાયવર્ટ. કુટુંબી જમાઈના હુમલાથી ઘાયલ થયેલા શિહોલી મોટીના આધેડનું સારવાર દરમિયાન મોત. મારામારી હત્યાના ગુનામાં 5ની ધરપકડ. તલાટી પ્રેમીની કરતૂત. ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન યુવતીને લગ્નના વચનો આપી તલાટી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું. તેલંગાણા સરકારે અદાણી પાસેથી ડોનેશન લેવાની ના પાડી. વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ સામે હિંસક વિરોધ. પથ્થરમારો થયો. દુકાનદારો અને પાલખીના માલિકોએ કહ્યું, પ્રોજેક્ટથી રોજીરોટી છીનવાઈ જશે. હાંસાપુરના શખ્સને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સખ્ત સજા, 1.08 લાખનો દંડ અને 1 લાખનું વળતર દુષ્કર્મ પીડિતાને ચૂકવવા આદેશ. તંત્રી સ્થાનેથી રોકાણકારોની સંપત્તિમાં 2 દિવસમાં ₹14 લાખ કરોડનો જંગી વધારો. ગૌતમ અદાણી લાંચનો મામલો મદ્રાસ હાઈકોર્ટ પહોંચ્યો. ગૃહ મંત્રાલય પાસે તપાસની માંગ. સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ. તો બાંગ્લાદેશ અદાણી સાથેના પાવર ડીલની તપાસ કરશે. આ માટે તપાસ એજન્સી બનશે. હસીના પીએમ હતા ત્યારે પાવર પ્રોડક્શન માટે કરાર કરવામાં આવ્યો હતો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય અનુભૂતિનો અહેસાસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. જનરેટિવ એઆઈ ક્ષેત્રમાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 6 ગણું ભંડોળ ઊભું કરાયું. દત્તક માસ જાગૃતિ કાર્યક્રમ 2024ની ઉજવણી. રેહેબિલિટેશન ઓફ ઓલ્ડર ચિલ્ડ્રન શરૂ. ફોસ્ટર કેર એન્ડ ફોસ્ટર એડોપ્શન આધારિત થીમ આધારિત રાખવામાં આવી. બિટકોઇનની તોફાની તેજી આખરે $1 લાખ પર અટકી પડી. ડાંગ જિલ્લામાં આવેલ વઘઈ તાલુકામાં વાંજટ આંબા ગામ પાસે રોડ પર ભૂવો પડવાની તૈયારી કરી રહ્યો છે. કોઈ ધ્યાન આપશે કે પછી? વાંચવા જેવો લેખ. ડાંગમાં આવેલ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર શ્રી ચિરાગ ગાયકવાડ અને એસઓ વિવેક પટેલ શ્રી દ્વારા રહેઠાણના ક્વાર્ટરમાં ખુલ્લેઆમ સરકારના રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. કોઈ ધ્યાન આપશે? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. સામૂહિક શૌચાલયોને પુનઃ રિનોવેટ કરી રંગરોગાન કરવામાં આવ્યું. 26 નવેમ્બર ભારતીય બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠની ગર્વથી ઉજવણીના ભાગરૂપે 33 જિલ્લા 8 મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સમક્ષ બંધારણનું આમુખનું વાંચનનો કાર્યક્રમ યોજાશે. ગુજરાતની યશ કલગીમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ. ગુજરાતના ગોબર્ધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે આઈએસસી એફઆઈસીસીઆઈ સેનિટેશન એવોર્ડ 2024 એનાયત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરુવાર તારીખ 28મી નવેમ્બરે યોજાશે. આદિજાતિ આદિવાસી વિકાસ મંડળ દ્વારા લોક સાથે છેતરપિંડી કરવામાં આવી છે એવું ગામ લોકોમાં ચર્ચાઓ વહેતી થઈ. ડાંગ જિલ્લામાં આહવા તાલુકાના ગાઢવી ગામમાં. આભાર મીનાક્ષી રાવલ. ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.